ડીસા થરાદ રોડ ઉપર પુત્રને મામાના ઘરે મૂકી પરત જઈ રહેલા બાઇક ચાલક યુવકને ગાડી ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો, જેમાં બાઇક ચાલકને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા થવા માટે ડીસા અને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયો। લાખણી તાલુકાના મોટું ગામે રહેતા પ્રવીણભાઈ પ્રધાનજી ઠાકોર પોતાના પુત્રને તેના નાનાના ઘરે મૂકવા માટે ગયા હતા અને પુત્રને મૂકીને તેઓ બાઇક લઈ પરત ઘર તરફ જઈ રહ્યા હતા, તેમજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે સામેથી આવી રહેલી ગાડીના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં બાઇક ચાલક યુવક રોડ ઉપર પટકાતા તેનું બંને પગના ભાગે ગંભીર ઇજા થઈ હતી। બનાવની જાણ થતાં જ આજુબાજુના લોકો અને યુવકના પરિવારજનો બનાવને પગલે દોડી આવ્યા હતા અને 108 MBનો સંબંધની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલતું શા માટે ડીસાની સરકારી હોસ્પિટલ, જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો। એક લઈને જતો હતો જે મેન રસ્તે એ ભાઈ એના ખેતરમાંથી આવે સીધો મેન રસ્તે ડાયરેક્ટ સીધો મને ફેંકી આવ્યો બીજા ખેતરમાં ગાડી છોડી। કઈ ગાડી હતી? કઈ ગાડી હતી? આની DI। તમારું ભાઈ કયું સાધન હતું? મગન બાઇક હતું। ક્યાંથી ક્યાં જતા હતા? હું મારા સસરાને તો ગયો હતો છોકરાને મૂકવા, પાછો ઘેર જતો। શું નામ તમારું? પરવીન।